એટલે આ સત્સંગમાં કેટલાય લોકો છે, સત્સંગ કર્યો મેં તો એ કે અમને તમારા પ્રત્યે નેગેટિવિટી આવે છે. હવે આવે તો આપણે તો કઈ કરી ન હોગી, પણ એમ કે જેની આગળથી તમે સત્સંગ લ્યો છો એની આગળ તમને નેગેટિવિટી આવશે તો આ જ્ઞાન તમારી અંદર જાશે ખરું? જાશે ખરું? ભલે એની આગળ કેટલી કચાશો હોય પણ આનું જ્ઞાન છે, એની અંદર લાખ કચાશ છે પણ એને આનું જ્ઞાન છે, જે સમજાવે છે એનું જ્ઞાન છે. જો તમારે સમજાવે છે એનું જ્ઞાન તમારે જોતું હોય તો, અને આ એનર્જી છે એની અંદર ઇન્ટેલિજન્સ હોય, તમે આ જ્ઞાનને તમે એના તરફ નેગેટિવિટી કરો ને એટલે આ ઉર્જા પોતે પ્રજ્ઞાવાળી હોય, એ ઉર્જા ત્યાં જાય જ નહીં, એના હૃદયની અંદર કોઈની જાય જ નહીં. આટલું સાયન્સ એ કોઈ જાણતું નથી. અને પ્રયોગ કરીને આ ચેલેન્જ છે તમને, પ્રયોગ કરીને તમે જ્યાં સત્સંગમાં જતા હોય ત્યાં તરફ તમે પોઝિટિવ થઈ જાઓ તો એ જ્ઞાન તમારા હૃદયની અંદર ઠરે છે કે નહીં તમે જ જુઓ. એવો ભાવ, એવો પ્રેમ આપણી અંદર છે. જે જ્ઞાન આપણે શ્રેષ્ઠતમ જ્ઞાન લઈ છીએ એવો ભાવ છે. આપણું ઓબ્ઝર્વેશન જ એટલું કાચું છે, આપણું ઓબ્ઝર્વેશન એટલું બધું કાચું છે કે ખાલી નેગેટિવિટી, એની પોઝિટિવનેસ એ કેટલી છે પણ એ પોઝિટિવનેસ ને જોવા થયા નથી. હવે એ જ્ઞાન થાય આપણને? એમ હું તમને પૂછ્યું, ઘણો પ્રેમ જોઈએ. એટલે આને શ્રદ્ધા કહેવાય કે બોલનાર છે એને, એટલે તમે ચેલેન્જ કરી શકો બોલનારને, તમારે જેટલી ચેલેન્જ કરવી હોય એટલી કરી શકો કે તમે આ કયો છો એ બરાબર નથી તો હું સમજાવી શકું કે હાલો બરાબર. પણ તમે ચેલેન્જ ન કરો અને તમે નેગેટિવિટી કરો તો એ, બાકી તમે એમ કહો કે આ વસ્તુ તમે કયો છો એ અમને માન્ય નથી તો હું એને માટે સમજાવવાની ટ્રાય કરું, અથવા તો હું એમ કહું મને નથી ખબર, કંઈક તો કહું ને. નેગેટિવિટી કરવા વાળા જે હોય એને આપણે પ્રશ્ન કરી શકીએ કે તમે આ ઓલા ભૂલી શકશો, તમે જાય અમને આ સત્સંગ આપી શકો. ના, એની તો બિચારાને લાચારી, બિચારાને પ્રશ્ન શું કરવાનો, એટલે એને તો બિચારા લાચાર હોય. એવું તો ન જ કરે ના, એટલે સાધકોની બિચારાની વિટંબણા કેવી છે કે બિચારાને કઈ જગ્યાએ પોઝિટિવ રહેવું, કઈ જગ્યાએ નેગેટિવ રહેવું એ બિચારા એના હાથમાં નથી. એ કઈ ચાઈ કરીને નથી કરતા, કઈ એ કોઈ વ્યક્તિ ચાઈ કરીને નથી કરતું. પણ હવે ભગવાને એને એવી જગ્યાએ મૂકી દીધો કે જે જગ્યાએ બિચારાની જરૂર નહોતી. એટલે ભગવાન તો બહુ કરુણા વાળો છે કે આ ભલે ને અત્યારે આ જે કરે પણ આને નાખો, બીજ નાખો, એટલે ભગવાને આ કરે. અને આ વ્યક્તિ ભૂલ કરવાનો છે એ ભગવાનને ખબર છે. એટલે બધી વસ્તુ આમ આ રીતે હાલતી હાલતી વિકાસને પામે. પછી એમાં દોષે આપણે કોઈને દઈ ન શકીએ, લાચારી છે બધા માણસ.